નમસ્કાર, હું હળપતિ વિરલ. હું ધોરણ 10 એનબી પટેલ સરભણ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મને આ સ્ટાર્ટઅપના આઈડિયા અમારા સર જ્યારે અમને સામાજિક વિજ્ઞાનમાં બાંધણી વિશે ભણાવતા હતા ત્યારે આવ્યો હતો. બાંધણી ગુજરાતના વારસાને સમૃદ્ધ બનાવતું વસ્ત્ર છે. આ માત્ર વસ્ત્ર નથી પણ ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે. હજારો વર્ષોથી ભારતમાં બાંધણીનું નિર્માણ થતું આવ્યું છે. બાંધણી બનાવવી ખૂબ જ સરળ છે, જે સામાન્ય વ્યક્તિઓ કે અભણ વ્યક્તિઓ પણ ઘરે સરળતાથી બનાવી શકે છે. મોટા ભાગે આપણે ત્યાં માંડવી, કચ્છ, મોરબી અને જેતપુરના વિસ્તારોમાં ઘરે ઘરે બાંધણી બનાવવામાં આવે છે. બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો દ્વારા ઘરમાં બાંધણી બનાવવામાં આવે છે, જેથી તેને ગૃહ ઉદ્યોગોમાં સ્થાન મળ્યું છે. આ કલા પણ છે અને ઉદ્યોગ પણ છે, અને આના લીધે અનેક પરિવારોને રોજગાર પણ મળે છે. અમે વિચાર્યું કે આ ઉંમરમાં અમે કંઈક નવું શીખીશું અને આત્મનિર્ભર ભારતનો હિસ્સો બનીશું. એક જવાબદાર નાગરિક તરીકે અમે જ્યારે શાળામાંથી નીકળવાના છે ત્યારે શાળાએ અમને જે તક આપી છે તે અમે તક ઝડપીને બાંધણી બનાવવા માંગીએ છીએ. જેમ તમને આગળ જાણકારી મળી તેમ બાંધણી બનાવવી ખૂબ જ સરળ છે, અને અમે અમારા ક્લાસમાં બાંધણી બનાવી પણ છે. અને મારા મિત્રોએ રૂમાલો, ઓઢણીઓ, દુપટ્ટાઓ વગેરેને રંગ્યા પણ છે. આજુબાજુના મિત્ર મંડળ અને ગામમાં ડિમાન્ડ વધી રહી છે, એટલે અમને લાગ્યું કે આને હવે અમારે એક વ્યવસાય તરીકે કે સ્ટાર્ટઅપ તરીકે આગળ વધારીએ. અમે આ સ્ટાર્ટઅપનું નામ રંગરેજ રાખ્યું છે. આ સ્ટાર્ટઅપ દ્વારા અમે અમારા આસપાસના બાળકોને અને લોકોને બાંધણી વિશે માહિતી આપવા માંગીએ છીએ, અને આ ને વિસ્તારના લોકોને અને આજુબાજુમાં જે ડિમાન્ડ છે અમારા વાલીઓ છે ત્યાં સુધી, આજુબાજુના વિસ્તારના ગામો સુધી આ કલાને પહોંચાડવા માંગીએ છીએ. તે માટે અમે આ સ્ટાર્ટઅપ બાંધણી, અમારા સ્ટાર્ટઅપનું નામ રંગરેજ શરૂ કર્યું છે. આભાર.